નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સંકલિત નગરમાં એક યુવક હાજર હતો ત્યારે એક શખ્સે તેના સાથીદારો સાથે મળીને છરીના ઘા છાતીમાં મારી યુવકની જાહેરમાં મોડી રાત્રે હત્યા કરી હતી। હત્યા કરવાના આ ગુનામાં મુખ્ય આરોપી કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી હોવાનું સામે આવ્યું છે। સમીર પેન્ડી કોઈ નહીં પણ નામચીન ગુંડો છે। એક કુખ્યાત આરોપી સલીમ ખાનનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। આ બનાવને લઈને હાલ તો વેજલપુર પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। વેજલપુર વિસ્તારમાં રહેલા સાબુદ્દીન શેખ રિક્ષા ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ગઈકાલે રાત્રે તેઓ અને તેમના ભાઈ વસીમુદ્દીન ઘરે હાજર હતા ત્યારે તેમનો સાળો પણ તેમના ઘરે આવ્યો હતો। બાદમાં વસીમુદ્દીન થોડી વારમાં બહાર જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો। એકાદ કલાક બાદ તેઓનો મિત્રો ઘરે આવ્યો અને કહ્યું કે તારા ભાઈ વસીમુદ્દીનને આશા હેરાટ પાસે સમીર ઉર્ફે પેન્ડી પઠાણે છરીના ઘા મારતા ગંભીર હાલતમાં છે। તાત્કાલિક વસીમુદ્દીનને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકે આ હત્યાના ગુનાના આરોપી સમીર પેન્ડીના ભાઈ પાસેથી પૈસા લેવાના હતા અને તે અવારનવાર ઉઘરાણી કરતો હતો જેથી સમીર પેન્ડીએ યુવાનની હત્યા કરી હતી। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।